ખેડૂતે ડુંગળીના પાકમાં પશુ ચરતા મૂકી દીધા. આ સમગ્ર ઘટના સામે આવી છે અમરેલીથી, જ્યાં અમરેલીના જાફરાબાદના હેમાળ ગામના ખેડૂતે ડુંગળીના પાકમાં પશુ ચરતા મૂકી દીધા છે. હેમાળ ગામના ખેડૂત છગનભાઈ વસરામભાઈ પડસાળાએ 13 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદ થતા ડુંગળીના પાક પર પાણી ફરી વળ્યું હતું અને 13 વીઘામાં કરેલો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હતો. આથી મોટો ખર્ચ કરવા છતાં હાથમાં કંઈ આવે તેમ ન હતું, ત્યારે આખરે ખેડૂતે ડુંગળીના પાકમાં પશુ ચરતા મૂકી દીધા છે. સાથે જ સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી છે. સગનભાઈ વિશ્રામભાઈ પરસાળા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. મારી 13 વીઘાની ડુંગળી હતી. એ ઊભી ડુંગળીની અંદર માલ મેકી દીધા છે અને 2.5 થી 3 લાખનો ખર્ચો કર્યો છે. મજૂરોને મજૂરી ગઈ છે. ભાગ્યાને એક પણ પૈસો હાથમાં આવ્યો નથી. ખેડૂતોને નુકસાની પારાવાર ગયેલી છે. તો 13 વીઘાની ડુંગળીનું મને સર્વે કરી અને સરકાર યોગ્ય વળતર આપે એવી મારી માંગણી છે.